મારા આડોશ પાડોશમાં રહેતા વડીલોને આશીર્વાદ આપીને હું નીકળી પડું છું વધુ એક નવા મિશનને ઇમ્પોસિબલ કરવા. વિવેક બિંદ્રાનું નામ લઈને સફળતાની સીડી સટાસટ ચડી જાઉં છું અને ફટાફટ અનુભવ થાય છે કે સફળતા પછી હાથ લાગે છે, એ પહેલાં પગમાં થાક લાગે છે. પણ સાચો ખેલાડી એ જ છે જે ગમે તેટલો થાક્યો હોય તો પણ ક્યાંય બેસતો નથી. હું જ્યાં બેઠો હતો એ શહેર રાજ અને કોટ એવા બે શબ્દોના નામથી બનેલું છે. બપોરે સૂવા માટે જાણીતા અહીંના લોકો રાતે પણ કદાચ સૂતા રહે છે. હજારો વર્ષોની મારી રેલવે યાત્રાએ મને સમજાવ્યું હતું કે પ્લેટફોર્મ પર મોટા ભાગના લોકો ક્યાંક ને ક્યાંક જવા માટે જ આવે છે. મુસાફર નામની આ પ્રજાતિ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ અરશદ વારસીને પણ આજ સુધી નથી ખબર. कौन है ये लोग, कहां से आते हैं ये? શરમ વગરના બે પ્રેમી પંખીડા રાતના એકાંતમાં ખુલ્લમ ખુલ્લા પ્યાર કરી રહ્યા હતા. પાણી કોઈ ઉપર ઢોળાય નહીં તે માટે ખાલી માટલાને કોઈ મારા જેવા વિદ્વાન વ્યક્તિએ ઉપર બાંધીને રાખ્યા હતા. મસૂડો મેં જાન તો દાંતો કી શાનની સલાહનું હું ટ્રાવેલિંગ દરમિયાન પણ ચુસ્ત પાલન કરું છું અને ફિટ રહેવા માટે હું ડાબર ચ્યવનપ્રાશયુક્ત ચણાની દાળ ખાવાનું વધુ પસંદ કરું છું.